દીપુસ કિચન ગુજરાતીમાં ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે। બાજરીના લોટનો બહુ જ હેલ્ધી એવો નાસ્તો આજે બનાવીને આપણે તૈયાર કરવાના છીએ। એના માટે એક વાસણમાં અહીંયા મેં 1 વાટકી બાજરીનો લોટ લઈ લીધો છે। એની સાથે 1/4 વાટકી જેટલો આપણે સૂજી લઈશું। અહીંયા ઘરની કોઈ પણ એક વાટકી કે કપનો તમે માપ માટે ઉપયોગ કરી શકો। એ જ વાટકીથી અહીંયા અડધી વાટકી દહીં નાખીશું અને અડધી વાટકી પાણી નાખીશું। બહુ જ સરસ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનીને આવશે। અહીંયા બેટરને આપણે આરામ માટે રાખવાની પણ કંઈ જ જરૂર નથી અને ફર્મેન્ટેશન માટે રાખવાની પણ કંઈ જ જરૂર નહીં પડે। અડધી વાટકી પાણી આપણે પહેલાં નાખ્યું હતું, અડધી વાટકી પાણી ફરી એડ કરીશું ધીરે ધીરે। ટોટલ આપણે અહીંયા બધું મળીને 1 વાટકી જેટલું પાણી અને અડધી વાટકી જેટલું દહીં એડ કરીશું અને 10 મિનિટ સૂજી આપણે ફૂલી જાય ત્યાં સુધી મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે નાસ્તાની અંદર ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈશું। એના માટે મેં ગેસ પર એક પેન ચડાવી લીધું છે। એમાં 1 ચમચી જેવું તેલ નાખીશું। મેં અહીંયા સિંગ તેલનો યુઝ કર્યો છે। 1 ચમચી જીરું ફોડી લઈશું અને સાથે જ બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરશું। એના માટે 1 વાટકી જેટલું ગાજર લઈ લીધું। 3 થી 4 ચમચી તમે અહીંયા કોબીજનો ઉપયોગ કરી શકો। 2 ચમચી મેં શિમલા મરચાં નાખ્યા છે અને 1 વાટકી ભરીને લીલી ડુંગળી ધોઈને સરસ કાપીને અહીંયા યુઝ કરી છે મેં। બધું શાકભાજી તમારે હાઈ ફ્લેમ પર જ અહીંયા એકદમ સાતળવાનું છે। 3 થી 4 મિનિટ એકદમ તેજ આંચ ઉપર અને સાતળીશું અને મીઠું નથી નાખવાનું। જો મીઠું નાખશું તો બધી શાકભાજી પાણી છોડી દેશે। આપણે એવું બિલકુલ નથી જોતું। 2 બાફેલા બટાકા નાખી દીધા। અડધી ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને સ્વાદ અનુસાર કે 1 ચમચી જેટલું મીઠું નાખીશું। બધું સરસ મિક્સ કરી લેવાનું। શાકભાજી સતળાઈ જાય ને જ્યારે બટાકા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। 1 વાટકી અહીંયા આપણે કોથમીર એડ કરી દઈશું અને બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું। તમારે મિક્સ થઈ જાય એટલે 1 ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરીશું। નાસ્તો બાળકો પણ ખાઈ શકે એ રીતનો આનો સ્વાદ આવશે। બહુ જ હેલ્ધી અને એકદમ સ્વાદિષ્ટ નાસ્તો બનીને આવશે। સ્ટફિંગ આપણું થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે આપણું બેટર જોઈ લઈએ અને બાકીની તૈયારી કરી લઈએ। 2 ચમચી અહીંયા આદુ લસણ મરચાં ફ્રેશ મેં અહીંયા વાટીને નાખ્યા છે। તમે પણ થાય તો ફ્રેશ જ યુઝ કરજો। અહીંયા પહેલેથી બનાવેલી પેસ્ટ આમાં યુઝ કરવાની નથી। જે પણ વાટકીમાં તમારે નાસ્તો બનાવવો હોય એ વાટકીને અહીંયા પહેલેથી તેલથી આપણે ગ્રીસ કરીને રેડી કરીને રાખી દેવાની। કારણ કે બેટરમાં ઈનો નાખીએ એટલે તરત જ આપણે બેટરને સ્ટીમ કરવા મૂકી દઈશું। આ બધું કરવાનું એની સાથે સાથે ગેસ ઉપર સ્ટીમર પણ ચડાવી દેવાનું। હવે બેટરમાં હળદર, મીઠું અને ઈનો એડ કરી દેવાનું અને સરસ એક જ દિશામાં તમારે ફેટી લેવાનું છે। મસ્ત એકદમ ફૂલી જાય એ પછી આપણે જે તેલવાળી વાટકી ગ્રીસ કરીને રાખી છે જે તે વાટકી તમારે પહેલેથી ગ્રીસ કરીને રાખવાનું। એનું ખાસ ધ્યાન રાખવાનું। વાટકીમાં 1 ચમચા જેટલું બેટર નાખી દઈશું અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એની નાની નાની ટિક્કીઓ અહીંયા બનાવી દઈશું। એ ટિક્કીને આ બેટર ઉપર મૂકી દેવાની છે આપણે। હવે આ ટિક્કી મેં બધી વાટકીમાં મૂકી દીધી છે। ફરી 1 ચમચા જેટલું બેટર ટિક્કી ઉપર નાખીશું એટલે આપણી ટિક્કી ઉપરથી કવર થઈ જાય। સ્વાદિષ્ટ એટલો સરસ નાસ્તો બનીને આવશે ને, મતલબ વેઇટ લોસ કરતા હશો તો આ તમને બહુ જ ફાયદાકારક છે આ નાસ્તો। કારણ કે આમાં તેલનો બહુ જ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શાકભાજી આપણે ભરપૂર વાપરી છે। સ્ટીમર પણ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે। આપણે વાટકીઓ બધી સ્ટીમરમાં મૂકી દેવાની અને તેજ આંચ ઉપર અહીંયા ગેસની આંચ તેજ રાખતા આપણે એને 20 થી 25 મિનિટ બફાવા દઈશું। જો 20 થી 25 મિનિટ પછી આપણો નાસ્તો કેટલો સરસ અહીંયા બનીને રેડી છે। મારો ફોર્ક એકદમ ક્લિયર આવે છે। નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે। હવે મેં અહીંયા શું ભૂલ કરી એ પણ હું તમારી સાથે શેર કરું। ગરમ ગરમમાં મેં વાટકીની જે ધાર હતી ચપ્પુથી ખોતરીને નાસ્તો કાઢવાની ટ્રાય કરી। હવે અહીંયા જુઓ ગરમ ગરમ નાસ્તો હું કાઢવા ગઈ અને નાસ્તો મારો તૂટી ગયો। બીજી વાટકીને મેં એજીસને અલગ કરી નાખી અને ઊંધી મૂકી રાખી 15 મિનિટ। તો આ જો 15 મિનિટ રવા દીધો એ પછી વાટકીમાંથી એકદમ સરળ રીતે નાસ્તો આવી ગયો અને આ વાટકી હજી થોડી વોર્મ હતી, એકદમ ઠંડી નથી થઈ ત્યારે આ નાસ્તો કાઢ્યો છે। એકદમ ગરમમાં કાઢો, એકદમ ઠંડામાં કાઢો ને વોર્મમાં કાઢો, ત્રણેય રિઝલ્ટ મેં તમને બતાવ્યા। આ જો એકદમ ઠંડો થયા પછી આટલો સરસ ડીમોલ્ડ એકદમ ઇઝીલી થઈ જશે અને આ ગરમ ગરમમાં કાઢેલો નાસ્તો છે જે બધી બાજુથી તૂટી જાય। એટલે પ્રોપર 10 થી 15 મિનિટ ઠંડુ થઈ જાય પછી તમારે ડીમોલ્ડ કરવાનું એનું ખાસ ધ્યાન રાખજો। હવે એકદમ ચાલુ એકદમ ધારદાર હોય એવી છરી વાપરીને એના 2 કટકા કરી લઈશું। આ નાસ્તો એવો છે કે તમે આવી જ રીતે એઝ ઇટ ઇઝ એને સ્ટીમ કરેલો નાસ્તો જ ખાઈ શકો
ચટણી સાથે કે કેચઅપ સાથે તમને જે પણ પસંદ હોય એની સાથે પણ આપણે એક અહીંયા તડકો લગાવી દઈએ એટલે સ્વાદ બે ગણો વધી જાય। તેલ ગરમ કરી લઈશું, એમાં રાઈ નાખીશું। રાઈ તતડી જાય એટલે અહીંયા જીરું નાખીશું। જીરું પણ સરસ મજાનું આપણું ફૂટવા લાગે એટલે અહીંયા 1 ચમચી જેટલા તલ નાખવાના અને ફ્રેશ કડી લીમડો મસ્ત એકદમ 8 થી 10 જેવા પાન નાખી દેવાના। જે આપણે ગુજરાતી તડકો લગાવતા હોય એ રીતનો એકદમ સિમ્પલવાળો તડકો અહીંયા લગાવી દીધો અને બધા નાસ્તો આપણે વઘાર ઉપર મૂકી દેવાનો। બંને તરફથી ફેરવતા તમારે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો। એની ઉપરની અને નીચેની બંનેની સાઇડ્સ હલકી બ્રાઉન થઈ જશે, સરસ ક્રિસ્પી નાસ્તો બનીને આવશે। બસ એટલું શેકાય એટલે તમારે અહીંયા ગરમ ગરમ સર્વ કરવાનો। તમે ચા કે દૂધ સાથે પણ આ નાસ્તો સર્વ કરશો, બાળકો ખુશ થઈ જશે। બહુ જ સ્વાદિષ્ટ એવો આ નાસ્તો બનીને આવશે। બહુ જ હેલ્ધી ઓપ્શન્સ છે, બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો। વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા વિડીયોમાં।